પણ મેં મારી સ્ટોરી એટલા માટે નથી બતાવી કે મારી સ્ટોરીથી કોઈ દુઃખી થાવ, મારી સ્ટોરીથી કોઈ પ્રભાવિત થાય, યા તો મારી એકલાની આ સ્ટોરી નથી. હિન્દુસ્તાનમાં મારા જેવી પરિસ્થિતિમાંથી કંઈક લોકો પસાર થયા છે. હલો, આમાંથી પણ ઘણા બધા લોકો મારા કરતા વિકટ પરિસ્થિતિમાંથી બહાર નીકળ્યા છે. પણ મારી સ્ટોરી બતાવવાનું કારણ એ છે કે આજ હિન્દુસ્તાનની અંદર 20% લોકો અમીર છે, 60% લોકો મધ્યમ છે અને 20% લોકો ગરીબ છે. જે ભાઈ અમીર એને કહેવાય કે જેના પૈસા કામ કરે, પ્રોપર્ટીઝ કામ કરે, મિલકત કામ કરે અને ઘરમાં પૈસો આવે અને કહેવાય અમીર. જેની પાસે કરોડો રૂપિયા પડ્યા છે અને ભાવનગરના રિંગ રોડ ઉપર નવી કોઈ જગ્યા વેચાય છે જેની કિંમત આજ 1 કરોડ છે, એની પાસે હતા, લઈ લીધા, 6 મહિના પછી વેચે તો 1.5 કરોડ આવે, આને કહેવાય પ્રોપર્ટી જે કામ કર્યું. હલો, મિલકતે કામ કર્યું. મધ્યમ એને કહેવાય ભલે કદાચ તમારો પગાર 50,000 કે લાખ રૂપિયા હોય, શરીરને કામે જવું પડે, સવારે ઉઠીને ભાગવું પડે, એને કહેવાય મધ્યમ. કારણ કે જે દિવસે શરીર કામે ન જઈ શકે ત્યારે પૈસા કરે. હલો, આને કહેવાય મધ્યમ. અને ગરીબ એને કહેવાય મારી ખાઈ લેવું, ગમે ત્યાં પી જાવ, આને કહેવાય ગરીબ. અને આ સિલસિલો ભારત દેશ આઝાદ થયો 1947 લગભગ 79 વર્ષ પૂરા થઈ ગયા. કેટલા? હજી આમાં કોઈ બદલાવ થયો? માત્ર એક બદલાવ થયો છે, અમીર હંમેશા અમીર બનતા જાય છે અને મધ્યમ અને ગરીબ વર્ગના લોકો રાત દિવસ મહેનત કરવાનું સ્ટાર્ટ કર્યું. હલો, શું કામ ખબર? ગરીબીમાં ન આવી જાય એટલા માટે. રાઈટ? મારો પ્રશ્ન એ છે કે દેશને આઝાદી માટે આ દેશના કંઈક મહાપુરુષોએ પોતાના પ્રાણની આહુતિ આપી દીધી. શહીદ ભગતસિંહ ફાંસીના પાછળ ચડી ગયા દેશને બચાવવા માટે. સુભાષચંદ્ર બોઝ જેને દેશને એક સૂત્ર આપ્યું, તુમ ખૂન દો મેં તુમ્हें આઝાદી દૂં. આ સુભાષચંદ્ર બોઝ ક્યાં છે ખબર? સરદાર વલ્લભભાઈ પટેલ જેને પોતાની જિંદગી આ દેશ માટે કુરબાન કરી દીધી. મહાત્મા ગાંધી જેવા વ્યક્તિએ કંઈક રાતો જેલમાં અને ઉપવાસમાં કાઢી આ દેશને આઝાદ કરવામાં. મારો પ્રશ્ન એ છે કે 79 વર્ષ પૂરા થઈ ગયા છતાં આમાં બદલાવ ન થયો. કારણ શું? જાણવું જોઈએ. હલો, બે ચાર લોકો પહેલા યસ જાણવું જોઈએ. તો જાણવા માટે મારે છે. અને આ સિસ્ટમ ઉપર આજ સુધી આપણા દેશના કોઈ અર્થશાસ્ત્રી, કોઈ બિઝનેસમેન, કોઈ વેપારી યા તો કોઈ ગવર્મેન્ટ યા સરકારની નજર નથી પડી. અને એ સિસ્ટમ આજે બી આ દેશમાં ચાલે છે. અંગ્રેજોએ બનાવેલી સિસ્ટમના કારણે આ દેશ ટૂંકાય છે. ગરીબ હંમેશા ગરીબ છે, સામાન્ય હંમેશા સામાન્ય છે. જાણવું જોઈએ સિસ્ટમ કઈ છે. તો આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે. એનો મતલબ એ થાય કે આપણા દેશના તમામ લોકો સવારે ઉઠીને વાડીએ ચાલ્યા જતા અને સાંજે ઘેરે આવતા. સાચું છે ભાઈ? કારણ કે આપણો દેશ ખેતી સાથે જોડાયેલો હતો. જ્યારે અંગ્રેજો નહોતા એવા ત્યારની વાત કરું. હવે એના કારણે આપણા દેશના લોકો ખેતરમાં રહેવાના કારણે વેપાર શું છે એ કોઈને ખબર નહોતી. કારણ કે આપણો દેશ ખેતી પ્રધાન દેશ, વેપારની પરિભાષા આપણા દેશમાં નહોતી. અને એના કારણે આપણા દેશમાં વેપાર નહોતો એટલે વસ્તુ વિનિમય હતું. શું હતું? વસ્તુ અદલા બદલી કરી. એક્ઝામ્પલ તરીકે સમજી શકાય વસ્તુ વિનિમયનો મતલબ શું છે. મારી પાસે સમજી લો કે કોઈ પણ વસ્તુ છે, એના બદલામાં હું તમને અનાજ આપી શકું, ઘઉં આપી શકું, બાજરો આપી શકું, કોઈ પણ વસ્તુ અદલા બદલી કરતા. હાવ દેશી ભાષામાં સમજીએ તો ધાનની અનાજની અદલા બદલી કરતા, વાણાની દુકાને વાળ કપાવતા, તો પૈસા નો આપતા, પેલા અનાજ આપતા. યાદ છે? શું કામે? વેપારમાં. લુહારની દુકાને, સુથારની દુકાને કોઈ કામ કરવા જતા તો પૈસા ન આપતા, આખા વર્ષનું અનાજ આપતા. શું કામે? વેપારમાં. આ સમજી શકીએ છીએ. પણ જ્યારે અંગ્રેજો આપણા દેશમાં આવ્યા અને એને જોયું કે અહીંયા પૈસાની કોઈ લેતી દેતી નથી, અને એને આપણે એવું કીધું કે તમે પૈસાથી વસ્તુ ખરીદો, વસ્તુની અદલા બદલી નહીં કરો. આપણે કીધું કેમ? એને સમજવા માટે એક્ઝામ્પલ આપ્યું કે સમજી લ્યો કે મેં રાઘવભાઈ પાસેથી બાજરો લીધો, મારે બદલામાં ઘઉં આપવાનું. શું આપવાનું છે? હવે એને જોઈએ છે ટુકડા અને મારી પાસે છે લોકવન, પણ એને લેવા પડશે. શું કામ? દેશની સિસ્ટમ છે. અથવા મારી પાસે નબળા ઘઉં છે તો પણ લેવા પડશે, કારણ કે વ્યવહાર છે આપણા દેશમાં. ત્યારે અંગ્રેજોએ કીધું કે તમે આ સિસ્ટમને બદલો અને તમે તમારો સામાન વેચી નાખો અને પૈસા હાથમાં લઈ લો અને પૈસા લઈને માર્કેટમાં ખરીદી કરવા દો. ક્યાં જાઓ? અને તમને ગમે ને એવી વસ્તુ. તો આપણે સવાલ કર્યો ભાઈ આ વેચવા ક્યાં જાવ?
ખરીદવા ક્યાં જવું અમને તો ખબર નથી, અમને તો ખબર અમે મળી રહ્યા છીએ. તો અંગ્રેજોએ કીધું તમે એનું ટેન્શન નહીં લેતા, હું તમારા દેશમાં એક સિસ્ટમ બનાવી દઉં. એને સિસ્ટમ બનાવી અને પહેલી ભારતમાં કંપનીની સ્થાપના કરી, જેનું નામ છે ઈસ્ટ ઇન્ડિયા કંપની. નામ સાંભળ્યું છે આનું? ભણવામાં આવતું હતું આપણે ભીણામણ કે ભારતમાં પહેલી કંપનીની સ્થાપના કરી, જેનું નામ છે ઈસ્ટ ઇન્ડિયા કંપની. યાની કે કંપની સ્થાપના તો કરતી હતી અને અંગ્રેજોને ખબર છે ગ્રાહક તો ઓલરેડી ભારતમાં છે જ, પણ શરત એ રાખી કે કંપનીમાં કોઈ પણ સામાન તમે વેચો છો તો ડાયરેક્ટ કંપનીમાં વેચવા નહીં જઈ શકો, યા તો ડાયરેક્ટ કંપનીમાં ખરીદવા પણ નહીં જઈ શકો. શું કામ? ભારત બહુ મોટો દેશ છે, કંપની ગામડે ગામડે પહોંચી ન શકે, પણ ગ્રાહક સુધી પહોંચવા માટે જે સિસ્ટમને ડેવલપમેન્ટ કરી, સિસ્ટમ બનાવી, એને શું કીધું કે હું ભારતમાં 100 લોકોને અલગ અલગ સ્ટેટમાં એજન્સી આપીશ. શું આપીશ? કોઈને બિહારમાં, ઓડિશામાં, યુપીમાં, મહારાષ્ટ્રમાં, રાજસ્થાનમાં, ગુજરાતમાં. શું આપ્યું ભાઈ? એજન્સી. એજન્સી છે ને એને કીધું કે તમે પણ ગ્રાહક સુધી નહીં પહોંચી શકો, કારણ કે ભારત દેશ બહુ મોટો દેશ. તમારે સામાન વેચવો હોય તો ભારતમાં ડિસ્ટ્રિક્ટ લેવલે, જિલ્લા લેવલે તમારે ડીલરશીપ નું નિર્માણ કરવું પડશે. નામ સાંભળ્યું છે ડીલરશીપ? ડીલરશીપ ને પણ એમ કીધું કે તમે પણ ગ્રાહક સુધી નહીં પહોંચી શકો. તમારે જો સામાન વેચવો હોય તો તમારે તાલુકા લેવલે હોલસેલર નું નિર્માણ કરવું પડશે. હોલસેલર પણ નામ સાંભળ્યું છે? અને હોલસેલર એવું કીધું કે તમારે પણ ગામડા સુધી નહીં જઈ શકો, તમારે સામાન વેચવો હોય તો ગામડાઓની અંદર જેટલી રિટેલ દુકાન છે ત્યાં સામાન પહોંચાડી દો. ભારતની 100 કરોડની આબાદી આઈટી સામાન લેશે. આ સિસ્ટમ છે આપણા દેશમાં. કોણે બનાવી? હા, યાદ રાખજો, અંગ્રેજોએ બનાવી. હવે સમજો કે 4 લોકો વચ્ચે બેઠા છે, આનું કોઈ કમિશન લાગે કે ન લાગે? આને કોણ કમિશન આપશે? કન્ફ્યુઝન છે? હા, કન્ફ્યુઝન હોય. આપણે શું લેવા દેવા? આને કોણ કમિશન આપશે? આના કમિશન ટોટલ ચારેય ભેગું કરીને 20% કમિશન છે. કેટલું થાય છે? અને આ કમિશન ગ્રાહકના ખીચામાંથી કાઢવામાં આવશે. રાઈટ છે? સામાન ઉપર ચડાવી દેવામાં આવે, કંપની પોતાના ખીચામાંથી આપે. પણ આની સામે આપણે કોઈ વાંધો નથી. શું કામ? લાખો રૂપિયા લગાવ્યા છે, રોજીરોટી કમાય છે, આપણા સુધી સામાન પહોંચાડે, એક વ્યવસ્થા પૂરી પાડે છે, તો વળતર મળવું છે. પણ એજન્સી વાળો જયારે પોતાની એજન્સીમાં કરોડો રૂપિયાનો સામાન ભરે ત્યારે એક સવાલ કરે કે હું સામાન તો ભરી લઉં, પૈસા પણ લગાવી દઉં, નહીં વેચાય તો મારા પૈસા ડૂબી જશે. ત્યારે કંપની કીધું તમે ટેન્શન નહીં લેતા, હું મારી પ્રોડક્ટની જાહેરાત કરાવીશ. આવે છે ટીવીમાં જાહેરાત, આ બધા હોર્ડિંગો બાંધે છે, બધી જાહેરાતમાં આવે છે. મુંબઈ થી, કલકત્તા થી કોઈ મોટી મોટી કંપનીઓ તળાજામાં આવી અને કોઈ એક મશહૂર ને એક સામાન્ય વ્યક્તિની મને કે તમને મુંબઈ દિલ્હી નહીં કે તમને શૂટિંગમાં રાખવા છે, એ બેટા તમારા માધ્યમથી ઉતારવી છે, 50,000 રૂપિયા આપશો, લઈ જાય? 25,000 માં, 10,000 માં, મફત આપને કોઈ મળે છે. એ કોને પસંદ કરે? અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, સચિન તેંડુલકર, ઐશ્વર્યા રાય, ધોની, સહેવાગ, કોહલી. હાલો, તમને શું લાગે? આને 15-20,000 રૂપિયા આપે તો આવતા છે? નહીં. લાખ 2 લાખમાં કેટલા લેશે? કરોડ. જાગો છો ને? હા, જાગતા લોકોને જગાડો. કરોડ લેશે. ક્યાંથી કાઢશે? શું એ ખબર છે? આફ્રિકા. હજી તો આ ખાલી શૂટિંગ એટલું છે. હવે આ વિડીયો લઈને જવું પડશે ચેનલ વાળા પાસે. આજ તક, જી સિનેમા, સ્ટાર પ્લસ. હાલો, એ તો મફત બતાવે ને? નહીં. એનો ભાવ હોય સેકન્ડ ઉપર છે, ખબર છે ને બધાને? યાની કે 30% રકમ આજની તારીખમાં જાહેરાતની પાછળ કંપની કીધો છે. 30% અહીંયા, 20% અહીંયા, ટોટલ કેટલો જો ભાઈ? 50% ખર્ચો કંપની મિડલમેન જાહેરાતમાં કરે છે. એનો મતલબ એ થાય કે એક સામાન્ય પરિવારનો વ્યક્તિ ધી કમાણી વચ્ચે વહી જાય છે. આ છે અંગ્રેજ. આ દેખાતા ચોપા રુસ્તમ કેવા છે ભાઈ? બસાવા જોઈએ પૈસા, આ બચાવવા માટે. સમજીએ હજી પણ અંગ્રેજો કોને કહેવાય કે ખેડૂત રાત દિવસ મહેનત કરીને 200 મણ કપા પોતાના ખેતરમાંથી ઉત્પાદન કરે તો 100 મણ કપાનું. હાલો, આપણે ભલે સહકારી નો ભરાય, એટલું જ નહીં, સિસ્ટમ જ એવી બનાવી છે
કે આપણી મહેનતની અડધી કમાણી એમની એ સિસ્ટમ નહીં. અરે હું તો ત્યાં સુધી કોઈ ભિખારી ભીખ માગીને 5 રૂપિયા જો ભેગા કરે ને કેટલા અને આખો દિવસ ભીખ માંગી 5 રૂપિયા ભેગા થયા અને 5 રૂપિયાનું બિસ્કિટ લેવા ત્યાં જવું પડે. ક્યાં જવું પડે? આ નાક કાઢે જો શું કામ ખબર? કારણ કે ભિખારીના ભીખમાં એનો ભાગ છે. શેનો? ભિખારીના ભીખમાં ભાગ હોય એ કોઈની ગરીબ નો થાય અને આપણે રાત દિવસ મહેનત કરી અને અડધી કમાણી આને દેવી પડે તો આપણે કોઈ ઉમેદ ન થાય. બરોબર? આ વાત આશ્રમના માલિકને સમજાડી કે આનો ભિખારીના ભીખમાં ભાગ છે. હલો, તો સિસ્ટમને બદલવા માટે એને શું વિચાર્યું કે આ લોકોને કાઢી નાખીએ તો ચલો આ છે તો સામાન પહોંચે છે આનું કમિશન લાગે છે, આને કાઢી નાખીએ તો 20% બચે કે ન બચે? તો આશીને પ્રયાસ કર્યો આ બધાને હટાવી માત્ર એક વ્યક્તિને રાખ્યું ગ્રાહક રિટર્ન તરીકે અને 20% કમિશન કંપનીએ બચાવ્યું અને કંપનીએ કીધું કે જેમની પાસે આરસીનું કાર્ડ હોય એ આરસીની દુકાને આ સામાન લેવા આવે તો 20% સુધીનું ઉભા ડિસ્કાઉન્ટ આપવાનું છે. લેવું આ વાત આજથી 18 વર્ષ થઈ ગઈ. ક્યારે ભાઈ સિસ્ટમ એટલું જ નહીં, બીજું શું કીધું? જાહેરાતને હટાવી દેવામાં આવે કેને તો 30% બચી જાય. ટોટલ કેટલી બચી ગઈ? 50% રકમ. એનો મતલબ એ થાય કે 150 કરોડની વસ્તી 30 કરોડ પરિવાર માત્ર 10,000 રૂપિયા જો ખાલી બચાવે ને દર મહિને તો 3 લાખ કરોડ રૂપિયા દર મહિને બચે. આ 3 લાખ કરોડ દર મહિને હિન્દુસ્તાનની આમ જનતાને પાછા મળે ને સાહેબ, તો આ દેશ ફરી સોનાની ચિડિયા.